નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ સાપુતારા રોઝ ગાર્ડન। તમને અલગ અલગ પ્રકારના રોઝ ગુલાબ જોવા મળશે। મારા મિત્રો પણ પ્રવીણભાઈ અને સુનિલભાઈ બંને રોઝ જેવા જ છે, એ તમે જોઈ શકો છો। આ સાપુતારાની અંદર બગીચો આવેલો છે। અલગ અલગ પ્રકારના અવનવા રોઝ તમને જોવા મળશે। જે આ સ્થળ છે સાપુતારામાં આવેલું છે। તમે શાળામાંથી વિદ્યાર્થીઓને લઈને કે ફેમિલી સાથે કે મિત્રો સાથે જ્યારે તમે ફરવા માટે આવો છો હિલ સ્ટેશન સાપુતારા, ત્યારે તમે આ સ્થળની મુલાકાત લઈ શકો છો। ફોટોગ્રાફી માટે સરસ સ્થળ છે। સેલ્ફી પોઈન્ટ છે, સેલ્ફી નથી પડાવી હોય તો। સૂર્યમુખીને પણ તમે જોઈ શકો છો। અલગ અલગ અવનવા પ્રકારના ગુલાબ પણ જોઈ શકો છો। PM શ્રી જીઓજીના મિત્રો અમારા ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી રહ્યા છે। લલિતભાઈ વસાવા, આચાર્ય શ્રી हवेली प्राथमिक શાળા। આપ સાહેબ શ્રી આપ સાહેબ मॉडल स्कूल मोरवाड़ा मोजीपुर प्राथमिक शाला। बोले साहब अपना रिव्यू स्कूल। PM श्री EMRS વેજલપુર। આ બધા મિત્રો પોતપોતાની ફોટોગ્રાફી વિડીયોગ્રાફી સેલ્ફી પોઈન્ટ ચાલી રહ્યા છે, આપ જોઈ શકો છો। શંકરભાઈ સાહેબ અમારા ફોટો પડાવી છે બેઠા બેઠા। કિરણભાઈ સાહેબ ફોટો પાડી રહ્યા છે। રમેશભાઈ સાહેબ જોઈ રહ્યા છે, એમને પણ જોરદાર ફોટા પડાયા છે। રોઝ ગાર્ડન આ જે સ્થળ છે એ સાપુતારામાં આવેલું છે। અવનવા અલગ અલગ પ્રકારના રોઝ તમને જોવા મળશે। હિલ સ્ટેશન સરસ મજાનો બ્રિજ છે, લકડી કા બ્રિજ। આ બ્રિજ પર ચાલવાની મજા આવે। ચોમાસામાં આનો નજારો આખો અલગ હોય છે, ચોમાસામાં આવતા હોય તો। અમારી બે બહેનો આવી રહી છે। શુભ નામ આપનું? દક્ષા, કઈ સ્કૂલ? હવેલી જાંબુઘોડા। હાય, મારું નામ અંકિતા છે। PM શ્રી જવાહર આશ્રમ શાળા નારુકોટ, તાલુકો જાંબુઘોડાથી આવું છું। રોઝ ગાર્ડન જોઈ શકો છો। એક ફોટો પાડી આલો 20 રૂપિયા। રાજભાઈ કોણ? બાબાને એક જ મિનિટ પણ આ બધાય તો મિત્રો રોઝ ગાર્ડનની મુલાકાત લઈ શકો છો।